ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી। એક મહિલાને પ્રસૂતિ માટે એડમિટ કર્યા બાદ ડોક્ટરની બિન આવડતને કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાના મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે। ડોક્ટર સામે ઘોર બેદરકારી પરિવારે અનેક જગ્યાએ ફરિયાદ પણ કરી હતી। 3 મહિનાથી વધુ સમય થયો હતા પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે। ધોરાજીની વરદાન હોસ્પિટલ ડોક્ટર કલ્પેશ ભાલોડિયાના દેખરેખ હેઠળ પ્રસૂતા હિરલબેનને ડિલિવરી વખતે દુખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આજથી 3 મહિના પહેલા દાખલ કરવામાં આવ્યા હતા। તે દરમિયાન ડોક્ટર દ્વારા આપવામાં આવેલ ઇન્જેક્શનથી મહિલાની તબિયત લથડી ગઈ હતી। ત્યારબાદ 10 મિનિટમાં મૃતક હિરલબેનનું શરીર હલનચલન અને શરીર લીલું પડવા માંડ્યું હતું। પરિવારજનોને મૃતક હોવાનું જાણવા મળી રહ્યું હતું, તેમ છતાં ડોક્ટરે જૂનાગઢ રિફર કરી આપેલ, જ્યાં રિબર્થ હોસ્પિટલના ડોક્ટરોએ આકાશ પાટોલિયાએ મૃતક પ્રસૂતાને બિનજરૂરી આઈસીયુમાં રાખીને ડોક્ટરની બેદરકારી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ પરિવારજનો પાસેથી રૂપિયા લીધેલા આ સહિતના અનેક આક્ષેપો આ બંને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સામે કરવામાં આવેલ છે। તમારું નામ? યોગેશભાઈ મનસુખભાઈ ઠુમર, ગામ પાટણ। જે વરદાન હોસ્પિટલમાં તમારા મિસિસને એડમિટ કરવામાં આવ્યું હતું, શું ઘટના બની હતી? મેં 27 તારીખે ત્યાં ડિલિવરી કેસથી ગયા હતા। 27 તારીખે લોહીના રિપોર્ટ ને બધું કરાવી, ચેકઅપ કરાવી, ડોક્ટરે એવું કીધેલું કે 28 તારીખે તમારે એડમિટ થવું પડશે, બરાબર। બાળકને પાણી મળતું નથી એટલે 28 તારીખે અમે એડમિટ થઈ ગયા હતા। રેગ્યુલર ચેકઅપ હાલતું, 7-8 મહિનાથી પહેલી ડિલિવરી ત્યાં કરેલી છે, બીજી ડિલિવરી વખતે 7-8 મહિનાથી ત્યાં રેગ્યુલર ચેકઅપ હાલતું। એ પછી ત્યાં અમે 28 તારીખે સવારે 9 વાગે એડમિટ થઈ ગયા હતા। પછી એને નોર્મલ કરવાની ટ્રાય કરી, પછી બેનની તબિયત થોડીક વીક હતી એટલે અમે સિઝેરિયનનું કીધું સાહેબને। એને 11 વાગે અમે કહી દીધેલું। એ ડૉક્ટર જે એનેસ્થેસિયા વાળા સાહેબ છે એ બપોર પછી 5 વાગે આવ્યા, એને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું, પછી આ બધો બનાવ બનાવેલો છે। હાથ ને પગ બધું 5 મિનિટમાં બધું લીલું થઈ ગયેલું હતું। ત્યાંથી ક્યાં લઈ ગયા તમે? ત્યાંથી જુનાગઢ રિબર્થમાં લઈ ગયા હતા। મૃત્યુ ક્યાં થયું હતું? મૃત્યુ થઈ ગયું હતું સાહેબ વરદાનમાં। તમે શું કીધું ડોક્ટર? એને એવું કીધેલું કે ભાઈ તમારે આઈસીયુ ની જરૂર પડશે, અમારે અહીં આઈસીયુ છે નહીં, એટલે અમને ત્યાં જુનાગઢ રિફર કર્યા હતા। ખાલી મોકલવામાં તો હા, ખાલી। શું કહેશો, શું તમારા માંગ શું છે? હા, કઈ નહીં, ન્યાય જોઈએ છે। આવા વરદાનમાં ઘણા એવા કેસો વરદાનમાં સાહેબ 6 થી 7 તો અમારા ભેગા છે, એવા આવા કેસ બન્યા એવા, બરાબર। જ્યાં કેસો ની અમારે ભેગા આવશે સાથે, બીજા કેટલા છે એ ખબર નથી અમને। શું કહેશો, મૃત્યુ થઈ ગયા છતાં તમને જુનાગઢ મળશો, શું કહેશો તમે? કઈ ક્યાંય ટ્રીટમેન્ટ ખોટી કરી અને એને પૈસા લીધેલા છે, 27 થી 30 હજાર રૂપિયા પડવી લીધેલા જ છે સાહેબ, આમ જ કહેવાય। કોણે પૈસા લીધા હતા? મેં જ આપેલા છે। કઈ હોસ્પિટલમાં? રિબર્થ, જુનાગઢ? હા, ડોક્ટર આકાશ પટોળિયા। તમારા લગ્ન છે કેટલો સમય થયો? 6 વર્ષથી। બાળકોમાં એક દીકરી છે 4 વર્ષની। પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, કરેલી છે। શું નિવેદનમાં લખાયું? નિવેદનમાં આ જ લખાવેલું છે કે 27 તારીખે અમે આ રીતે રેગ્યુલર ચેકઅપ હાલતું, 27 તારીખે બધે રિપોર્ટ કરીને 28 તારીખે એડમિટ થયા અને 9 વાગે ત્યાં એડમિટ થઈ ગયા હતા। પછી ટ્રીટમેન્ટ કરીને 11 વાગે અમે સિઝેરિયનનું કીધું, પછી 5 વાગે ડૉક્ટર આવ્યા, એને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું, પછી બેન ટૂંકમાં ભાનમાં આવે નથી, હાથ ને પગ સીધું લીલા કલરના થઈ ગયા। શું માંગ શું છે તમારી? માંગ ન્યાય જોઈએ છે, ડોક્ટર વિરુદ્ધ ગમે કાર્યવાહી થવી જોઈએ। ડોક્ટર ત્યાં હાજર હતા આ ટ્રીટમેન્ટ વખતે, ડોક્ટર કલ્પેશ ભાલોડિયા અને નીતેશ જોરિયા જુનાગઢના। એ પછી આ બનાવ બની ગયો, એ પછી સાવન ઘેટિયા, ડોક્ટર નાંદપરા, ભાવેશ પટેલ અને ડોક્ટર ચામડિયા, આટલા ડોક્ટર પછી હાજર હતા ત્યાં ધોરાજી। એ પછી અમને એમ કીધું કે તમે રિફર થઈ જાઓ જુનાગઢ રિબર્થ। મોત થઈ ગયા તો બી રિફર કરાવ્યું? હા। મનસુખભાઈ કેશવભાઈ ઠુમર, ગામ પાટણવાવ। શું ઘટના બની છે? આવું આપ તમારું આગળના દિવસે અમે એને રિપોર્ટ કરાવવા ગયા હતા, ડોક્ટર સાહેબ કે કાલે આવી જાઓ, એટલે બીજે દિવસે અમે સવારમાં હાજર થઈ ગયા। નોર્મલ ડિલિવરી છે, કાંઈ વાતય નથી। પછી એને કોઈ એવી ઇન્જેક્શન આપ્યું તો સીધી મારા દીકરાની પત્ની સીધા 2 મિનિટમાં તો ફેલ થઈ ગયા। પછી આ અમને ખબર પડી કે આ લોકો તો જાજા આવા કેસ બગાડી નાખ્યા છે ને ઘણાનું કુટુંબ બધા વેર વિખેર થઈ ગયા છે। આવા નાના નાના બાળકો એકલા મા વિનાના થઈ ગયા છે અને અમારે આધાર જતો રહ્યો।
અમે દિવસ રાત માંડ નીકળે મારાથી. આને કોણ ઉછેર કરશે? મીડિયા કર્મીને પણ વિનંતી કે આનો કઈક ન્યાય અપાવે. જયાબેન મનસુખભાઈ ઠુમર, પાટણવાવ. બેન, શું ઘટના બની હતી? મારી વહુ તો આગલે દિવસે અમે બતાવ્યો તો બહુ તબિયત સારી હતી, બાળક તંદુરસ્ત હતું, કાંઈ હતું નહીં. ડોક્ટરની બેદરકારી, મારે ઇન્સાફ જોઈએ. મારી બેબી 4 વર્ષની છે, અમારે શું કરવાનું થાય? મા વગરની થઈ ગઈ અત્યારે. બેન, કેવી તકલીફ પડે છે તમારે? અમારે બહુ જ તકલીફ પડે છે, અમારે દિને રાત નીંદર નથી આવતી. અમારા ઘરમાં હવે તો ઈ ખોટ પડી જ ને, સાહેબની બેદરકારીની હિસાબે. બેન, શું જોઈએ તમારે? શું માંગ શું છે? કેટલા કેસ બગાડી નાખ્યા છે એને, એ ઇન્સાફ જોઈએ અમારે. રિપોર્ટર આશીષ પાટડિયા, અસ્મિતા ન્યૂઝ, ધોરાજી.